ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાત કરવામાં આવે આંદોલન કરી રહેલા શિક્ષકો વિશેની તો 4200 ગ્રેડ પેને લઈને જે શિક્ષકો આંદોલન કરી રહ્યા છે આ શિક્ષકોની પોલીસે અટકાયત કરી છે। મંજૂરી વગર ગાંધીનગરમાં ઉપવાસ છાવણી પર ધરણા કરતા તેમની અટકાયત કરવામાં આવી છે। સરકાર હજુ પણ પરિપત્ર નહીં આપે તો ઓનલાઈન શિક્ષણ બંધ કરવાની પણ આ શિક્ષકોએ ચીમકી ઉચ્ચારી। રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું પણ 4200 ગ્રેડ પેને લઈને ધરણા પ્રદર્શન। તો ગાંધીનગરમાં 4200 ગ્રેડ પે માટે જે આંદોલન કરી રહ્યા હતા તમામ શિક્ષકોની પોલીસે અટકાયત કરી છે। મંજૂરી વગર ગાંધીનગરમાં ઉપવાસ છાવણી પર ધરણા કરતા હતા તમામ શિક્ષકો। પ્રાથમિક શિક્ષક સંઘે શિક્ષણ મંત્રીને ગ્રેડ પેના આંદોલનનો અંત લાવવાની માંગ કરી। 12 ડિસેમ્બર સુધીમાં શિક્ષકોના ગ્રેડ પેના પ્રશ્નને ઉકેલવાની માંગ કરવામાં આવી છે। જો ગ્રેડ પેના પ્રશ્નનું નિરાકરણ ન આવે તો શિક્ષક સંઘની આંદોલનમાં ઝંપલાવવાની ચીમકી। પ્રશ્નનો ઉકેલ ન આવે તો શિક્ષકોની સાથે આંદોલનમાં જોડાવાની શિક્ષક સંઘે ચીમકી ઉચ્ચારી છે। તો આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા વિપુલ બાલધા જોડાઈ ચૂક્યા છે। વિપુલ, જે અત્યારે શિક્ષકોનો મુદ્દો ચાલી રહ્યો છે 4200 ગ્રેડ પેને લઈને શિક્ષકો છેલ્લા ઘણા દિવસથી આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે અને અટકાયત પણ કરવામાં આવી છે। અત્યારે શિક્ષકોનું આ મામલાને લઈને શું કહેવું છે, કઈ રીતે શિક્ષણ મંત્રીને આ વસ્તુનો અંત લાવવાની માંગણી કરવામાં આવી છે અને શું શિક્ષકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે? બિલકુલ, રાજ્યમાં જે રીતે પ્રાથમિક શિક્ષકો અને જે શિક્ષકો છે તેમના 4200 ગ્રેડ પેને લઈને ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા તેમની માંગણીને સ્વીકાર કરવામાં આવ્યો છે, પરંતુ તેને લઈને પરિપત્ર નહીં કરતા હજુ સુધી પણ શિક્ષક 4200 ગ્રેડ પેનો લાભ નથી મળ્યો, જેને લઈને સ્વૈચ્છિક શિક્ષક સંઘ દ્વારા આજે ગઈકાલે જ 50 શિક્ષકો દરરોજ વિરોધ પ્રદર્શન કરશે અને 4200 ગ્રેડ પેનો પરિપત્ર ના થાય ત્યાં સુધી આ વિરોધ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી હતી, જેને લઈને આજે શિક્ષક સંઘના કેટલાક શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા। પોલીસની મંજૂરી નહીં હોવાને લઈને તમામની અટકાયત કરવામાં આવી છે। તો ત્યારબાદ પ્રાથમિક શિક્ષક સંઘે પણ આજે શિક્ષણ મંત્રીને પત્ર લખીને જાણ કરી છે કે 5 તારીખે નાણામંત્રી સાથે યોજાયેલી બેઠક બાદ પણ જો 12 ડિસેમ્બર સુધી હજુ આ પરિપત્ર કરવામાં નહીં આવે અને જો આ 4200 ગ્રેડ પેનો ઉકેલ લાવવામાં નહીં આવે તો શિક્ષકોમાં ચોક્કસ, એટલે કે શિક્ષકો દ્વારા પણ જે રીતે ચીમકી ઉચ્ચારવામાં આવે છે અને શિક્ષકોએ એવો આરોપ પણ લગાવ્યો છે કે સરકારે જે વચન આપ્યું હતું તે પાળ્યું નથી અને આવા આરોપ સાથે શિક્ષકો આંદોલનમાં ઉતર્યા, પરંતુ આ શિક્ષકોની અટકાયત કરવામાં આવી છે।